36 વર્ષના દીર્ઘકાલીન સેવાકાળ દરમિયાનમાં મારી યથામતી પ્રમાણે મેં સંચાલન કર્યું છે અને 75 વર્ષની ઉંમર પૂરી થઈ છે એટલે હવે મારા ઉત્તરાગામી તરીકે આ સંસ્થાનું સંચાલન હું જયેશભાઈ રાદડિયાને સોંપું છું અને મને હૃદયપૂર્વક ગળા સુધી વિશ્વાસ છે કે આ સંસ્થાનું સંચાલન એ સુપેરે નિભાવશે અને આના કરતા પણ ચાર લગાવશે એ મને આશા છે અને એવા અભિનંદન આપું છું। આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું। જય હિન્દ। બે હાથ ઊંચા કરીને તાકાતથી જય સરદાર। આ સંસ્થાની અંદર જેમણે 36 વર્ષ આ સંસ્થાની અંદર પ્રમુખ પદ સંભાળી અને આ સંસ્થાનું જેને નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, કામ કર્યું છે અને પ્રમુખ પદ શોભાયું છે એવા વડીલ મુરબી શ્રી શામજીભાઈ ખૂટ રાજકોટને આંગણે એક અનેરો અવસર લેવા પટેલ બોર્ડિંગ મવડી એટલે આ સમાજની જૂની સંસ્થા લગભગ અંદાજે 1966 એટલે 60 વર્ષ પહેલા આ સંસ્થાનો પાયો નખાણો અને એ સમયની અંદર દીકરાઓ માટેની હોસ્ટેલની સુવિધાઓ 60 વર્ષ પહેલા જ્યારે આ પટેલ બોર્ડિંગને આંગણે શરૂ કરવામાં આવી, સમય જતો ગયો, સમય જતા આગળ અને આજે સમયની માંગ મુજબ આજે એક નવું અદ્યતન બિલ્ડિંગ સમાજને અન્નો શોભે એ રીતનું 11 માળનું ફેસિલિટીઝ આવે તેની સુવિધા અને નવા ભવનનું લોકાર્પણ અને સામે બિલ્ડિંગની સામે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આજે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમ સંપન્ન કર્યો છે। મિત્રો આ સંસ્થા કીધું કે 1966 ની અંદર આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી। 60 વર્ષ પહેલા સમાજની પરિસ્થિતિ અને એ પ્રમાણેની સોગંદનાદી અને અનેક આપણા વડીલોએ આ સંસ્થાના પ્રમુખ પદની જવાબદારી સોંપાવી છે, એમને પણ આ તકે હું આજે યાદ કરું છું। બોર્ડિંગની સ્થાપના થઈ ત્યાંથી સ્થાપક પ્રમુખ તરીકે મોહનભાઈ વેકરિયા, એ પછી તુલસીભાઈ વસરામભાઈ કોટડિયા, ડોક્ટર પંકજભાઈ પટેલ, ડોક્ટર ચુનીભાઈ બાલદા, પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા, સાક્ષીભાઈનો છે। હું માનું છું કે આ સમાજ એ મજબૂત સમાજ છે, તાકાતવાળો સમાજ છે અને સમાજના આવનારા ભવિષ્ય માટે એક સારું કામ થાય દિશામાં સમાજે મૂકેલો વિશ્વાસ ક્યારેય એડે નહીં જવા, કારણ કે એક રાજનીતિમાં રહીને મને વિશ્વાસ છે કે સમાજની જવાબદારી નિભાવવામાં સમાજની ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે। આજે રાજનીતિમાં મારો વિસ્તાર હોય એક અલગ વાત છે, પણ સમાજની વાતમાં અનેક લોકોનો એક મજબૂત અપેક્ષા લઈને અમારા સુધી આવતા હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું, અહીંયા સમાજના વડીલો બેઠા છે એમને પાસે આશીર્વાદ માંગુ છું કે એવી શક્તિ અમને આપો કે સમાજના કામ કરવામાં અમે ક્યારેય પીછેહટ ન કરીએ। આવનારા દિવસોમાં એક સમાજના મજબૂતીકરણ માટે અને આ જે સંસ્થા છે એ સંસ્થા મજબૂત રીતે આગળ વધે માટે તમામ પ્રયાસો કરીશ એટલી વિનંતી સાથે વિશેષ કઈ નહીં કહેતા આજે એક આવડા મોટા સમાજ ભવનના લોકાર્પણ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માંડવિયા સાહેબથી લઈ અને અનેક મહાનુભાવો અમારા આમંત્રણને માન આપીને પહેલા સાહેબ આપનો આભાર વ્યક્ત કરું છું અને સાથે આવડી મોટી સંસ્થાની જવાબદારી આપવા બદલ માનનીય શામજીભાઈ અને અમારા ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય।